ભગવાન શ્રી કૃષ્ણના અંતકાળે પારધીએ એમની પર તીર છોડ્યું ત્યારે એ તીર એમના અંગૂઠાને વિધીને છાતીમાં વાગ્યું. પરંતુ શ્રી કૃષ્ણનું આખું શરીર તો વ્રજના હતું, એટલે કે કોઈ પણ શસ્ત્ર એને ઈજા ન કરી શકે. તો ખાલી એક તીરથી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું? એની પાછળ એક કથા છે. એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા. દુર્વાસા મુનિ એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે. જે વ્યક્તિઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરી શકે તેમને તેઓ શ્રાપ આપી દેતા. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું. દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબૂ છે તેની કસોટી કરવા માગતા હતા. એટલે એમણે શ્રી કૃષ્ણને અપમાન કરવા માંડ્યું. એમણે શ્રી કૃષ્ણને આખા શરીર પર દહીં લગાવવાનું કહ્યું. મહાભારત યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈની હિંમત કરી શકે? પરંતુ શ્રી કૃષ્ણ શાંત રહ્યા. એમને એમના આખા શરીર પર દહીં લગાવ્યું. હવે દુર્વાસા મુનિએ શ્રી કૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂકમણી પાસે રથ ખેંચાવો. શ્રી કૃષ્ણની પ્રાણપ્રિય પત્ની રૂકમણી માટે તો આ ઘણું અસહ્ય હતું. છતાં શ્રી કૃષ્ણએ રૂકમણી પાસે અશ્વની માફક રથ ખેંચાવ્યો. દુર્વાસા મુનિએ જોયું કે તેઓ હજુ સુધી શ્રી કૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી, એટલે એમને રૂકમણીને ચાબુક ફટકારવા માંડી. આ તો ઘણું ઘાતકી હતું. છતાં શ્રી કૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા. નાજુક રૂકમણીથી આ સહન ન થતાં તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ પડ્યા. દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા. શ્રી કૃષ્ણ એમના તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા. શ્રી કૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી શક્યા, તો અમને માફ કરી દો. આ જોઈને દુર્વાસાને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણએ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. દુર્વાસા મુનિએ શ્રી કૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું, હે કૃષ્ણ, તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે. મેં તમારી અને રૂકમણી સાથે જે કાંઈ કર્યું તે માટે હું દિલગીરી છું. હું તો તમારી કસોટી કરતો હતો. હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વ્રજના થઈ જશે, એટલે કે કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે. શ્રી કૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું, એટલે એમનું આખું શરીર વ્રજના થઈ ગયું. માત્ર પગની પાણી પર જ દહીં લગાવવાનું રહી ગયું હતું, એટલે ફક્ત પાણી જ વ્રજ જેવી ન બની. શ્રી કૃષ્ણના અંધકાળે પારધીએ એમની પર તીર છોડ્યું ત્યારે એ તીર એમના અંગૂઠાને વિધીને છાતીમાં વાગ્યું. આમ ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો. શ્રી કૃષ્ણ એવા અનેક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા, અને એટલે જ તેઓને ભગવાન અવતાર ગણાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબૂ નથી કરી શકતા. સંતો માટે પણ આ ઘણું વિકટ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો.